एक वस्ती कीमती मोबाइल तथा लैपटॉप चोरीના ગુનામાં નાસ્તા ફરતા રેડા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ આચરી લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત તથા હ્યુમન સોર્સિસના આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં ફરિયાદીશ્રીની ઓફિસોમાંથી રાત્રિના સમયે કિંમતી મોબાઈલ ફોન અને લેપટોપની ચોરીના બનાવ બનવા પામેલ છે. જે ચોરીના ગુનામાં આરોપી કુલદીપ ગુલાબસિંહ ઠાકુર નાનો આસ્ટીન સુધી નાસો ફરતો હોય જે આરોપી હાલ પાંડેસરા સુરત વિસ્તારમાં હાજર હોય જે બાબતે બાતમી હકીકતના આધારે આરોપી કુલદીપ ગુલાબસિંહ ઠાકુરને ઝડપી પાડવામાં આવેલ છે. બનાવની હકીકત એવી રીતની છે કે મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહેક આઇકોન બિઝનેસ કોમ્પ્લેક્સમાં આરોપી કમલા શંકર દુબે નાઓ રાત્રિ દરમિયાન ફરિયાદીશ્રી તથા સાહેદની અલગ અલગ 2 ઓફિસોના તાળા તોડી કિંમતી મોબાઈલ ફોન નંગ 7 તથા લેપટોપ નંગ 3નો મુદ્દામાલ ચોરી કરી જે ચોરીનો મુદ્દામાલ હાલમાં પકડાયેલા આરોપી લઈ જઈ ચોરીને અંજામ આપેલ છે.